જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે, ત્યારે મને સમજાઈ ગયું કે હવે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શા ચાલી રહ્યું છે તે જોવા જઈશ. મિત્રો, આજે મારી આ વાર્તા મારા ભાઈ અને ભાભી વિશે છે. આ વાર્તાને અંત સુધી સાંભળજો. તમારું મન પણ ખુશ થઈ જશે. નમસ્કાર મિત્રો, મારું નામ ટપુ છે અને હું 22 વર્ષનો છું. મારી ભાભીનું નામ મેહુલા છે અને તેની ઉંમર 27 વર્ષની છે. તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષિત છે. ભાઈએ મેહુલા સાથે લવ મેરેજ કર્યા હતા અને તેમના આ સંબંધમાં ઊંડો પ્રેમ હતો. મેહુલાનું સ્મિત હંમેશા દિલ જીતી લેતું હતું. તે અમારા ઘરની શોભા હતી. લગ્ન કરીને જ્યારે તે અહીં અમારા સાથે રહેવા આવી તો અમારે ફક્ત 2 રૂમ હતા. એક રૂમમાં અમે બંને ભાઈ સૂતા હતા અને બીજા રૂમમાં મારા મમ્મી પપ્પા સૂતા હતા. એટલે મારા ભાભીને થોડા દિવસ મારા મમ્મીના રૂમમાં સૂવું પડ્યું. પછી મારા ભાઈને કામના લીધે બહાર જવું પડ્યું હતું. તે મમ્મી સાથે તેના રૂમમાં સૂતી હતી. મેહુલાને મમ્મી સાથે પણ ખૂબ જ લગાવ હતો અને તેઓ કલાકો સુધી વાતો કરતી. હું અને પપ્પા મારા રૂમમાં સૂતા હતા અને હું ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી આવતા હાસ્યના અવાજો સાંભળ્યું તો તેમનું આ હસી મજાક જોઈને ઘરનું વાતાવરણ ખુશ મિજાજ બની જતું હતું. જ્યારે તે કામ ઉપરથી પાછા આવ્યા ત્યારે મમ્મીએ મેહુલાને મારી અને પપ્પાની રૂમ આપી દીધી, જેથી તેઓ આરામથી રહી શકે. હવે મમ્મી અને પપ્પા એકબીજા રૂમમાં ઊંઘવા લાગ્યા અને મને ડ્રોઈંગ રૂમમાં શિફ્ટ કરી દીધો. રાતનો સમય હતો. અમે બધા સાથે મળીને જમ્યા. ભાઈ અને મેહુલા 1 મહિના પછી મોઈ રહ્યા હતા, તેથી તેના ચહેરા પર અલગ પ્રકારની ખુશી હતી. હું જાણતો હતો કે આ ખુશીનું કારણ શું હતું. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ઊંઘવા ચાલ્યા ગયા. હું ડ્રોઈંગ રૂમમાં બેસીને મારા કામમાં લાગી ગયો. પણ મારું મન ક્યાંક બીજે જ હતું. 15 મિનિટ વીતી ગઈ હતી જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે. હવે હું જાણતો હતો કે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે મારે જોવું છે. જોઈએ. હું ધીમે ધીમે તેના રૂમના દરવાજા નજીક ગયો અને કાન લગાવીને ઊભો રહી ગયો. અંદરથી વાતો સંભળાઈ રહી હતી. ભાઈ મેહુલાને પ્રેમભરી વાતો કરતા હતા અને પૂછતા હતા કે શું તે તૈયાર છે. મેહુલાએ પણ હસીને હા ભરી દીધી. આખી કાળ તે પણ એટલા દિવસોથી ભાઈની રાહ જોઈ રહી હતી. મારી ઉત્સુકતા વધી રહી હતી. મેં દરવાજાને હવેથી ધક્કો માર્યો અને થોડી ખોલ્યું. મેં જોયું કે અંદર લાઇટ લેમ્પ મધ્ય રોશનીથી ફેલાયેલી હતી, જેના કારણે રૂમનું વાતાવરણ વધુ રોમેન્ટિક બની ગયું હતું. મેં દરવાજાને થોડું વધુ ખોલ્યું અને અંદરના દૃશ્યને જોઈને હું દંગ રહી ગયો. મેહુલા પહેલેથી જ પોતાના કપડાં એક બાજુ મૂકીને બેડ પર બેઠી હતી અને ભાઈ માત્ર કપડાં અને બનિયાનમાં જ હતા. મેહુલાએ ભાઈને કહ્યું, હવે મોડું ન કરો, જલ્દી કરો. હું એટલા દિવસથી તમારી રાહ જોઈ રહી છું. આ સાંભળીને ભાઈએ પણ ઉતારીને મેહુલાની તરફ વધ્યા. તે પવા મને સમજાઈ કે હું અહીંયા ન હોવો જોઈએ. મેં ધીમે ધીમે દરવાજો બંધ કરી દીધો અને પાછો ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયો. મારી ધડકનો વધી ગઈ અને મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. મેં પોતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે પળ મારા મનમાં હંમેશા માટે વસી ગઈ. રાત્રે જમ્યા અને ઊંઘવા ચાલ્યા ગયા. ભાઈ અને મેહુલા 1 મહિના પછી મળી રહ્યા હતા, તેથી તેમણે સોગાત મનાવી હતી. હું આ વાતથી પૂરી રીતે વાકેફ હતો. હું ડ્રોઈંગ રૂમમાં બેસીને કામ કરવા લાગ્યો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે કોઈ બીજું જોઈ હોય તો આ વિડીયો પર ક્લિક કરો અને ધન્યવાદ. અને વિડીયો શેર કરી દેજો. આ વિડીયોમાં આવવાવાળા પાત્રો કાલ્પનિક છે.